જય માતાજી। સેવક ધુણિયા ખાતે ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત થયા હતા ત્યારે ઉત્તર ગુજરાતથી પધારેલા પૂજ્ય નેજાનંદ સ્વામી જે વાત કરી તે આપણે આગળ સાંભળીએ। તેમણે ક્ષાત્રત્વને જગાડી શકાય એવા શબ્દો સાથે તેમણે ક્ષત્રિય સમાજને માર્ગદર્શન આપ્યું છે। ત્યારે આ વધુમાં વધુ આપણે લોકોએ સાંભળવું જોઈએ અને આમાંથી આપણે બોધપાઠ લેવો જોઈએ। પૂજ્ય શ્રી નેજાનંદ સ્વામીજીએ જે વાત કરી છે તે ખરેખર આપણા બધાએ ઉતારવી જોઈએ તેવી વાત છે। તો આગળ આપણે સાંભળીએ નેજાનંદ સ્વામીએ ક્ષત્રિય સમાજને ક્ષાત્રત્વને લઈને શું વાતો કરી તેને આપણે સાંભળીશું અને તેમને આપણે વધુમાં વધુ શેર પણ કરીએ। વાત બીજી કરીએ તો આપ લોકો અહીંયા અમારી ચેનલ સાથે નવા જોડાયેલા હોય તો જરૂરથી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો। આપણે સાંભળીએ નેજાનંદ સ્વામીએ જે વાત કરી તેને। જ્યાં દ્વારિકાધીશના ચરણો પડ્યા છે એવી આ હાલારની ભૂમિ છે, એના ઉપર પણ આપણી વચ્ચે પરમ પૂજ્ય શ્રી નિજાનંદ સ્વામી બહુ દૂરથી પધાર્યા છે। બેટ દ્વારકારી ત્રિકમરાયજીની મૂળ મૂર્તિનું સ્થાપન અહીંયા આ સેવક ધુણિયા ગામમાં થયું છે, એટલે આ ગામ છે એની એ ધન્યતા છે અને સેવામાં આ ગામ અર્પણ કરેલું એટલા માટે આ ગામનું નામ સેવક ધુણિયા છે। મને અહીંયા જે પહેલી વાર ખબર પડે છે। તો આવી દૂરની નગરીથી આપણી વચ્ચે પધાર્યા છે। બ્રહ્મચારી આશ્રમ ગોતરકાના તાલુકો રાધનપુર, પૂર્વ આપણો ઉત્તર ગુજરાત છે એનો છેવાડો, ત્યાંથી છેકથી પધાર્યા છે પરમ પૂજ્ય શ્રી નિજાનંદ સ્વામી, જેમના કરકમલો દ્વારા આ પ્રવેશ દ્વારનું આપણે હમણાં લોકાર્પણ કર્યું। એમને હું વિનંતી કરું છું કે આપનું આ વક્તવ્ય છે પ્રસંગોચિત આપ આપશો। ધન્યવાદ પૂજ્ય શ્રી નિજાનંદ સ્વામી। ઓમ વંદે દેવયુમાપતિ સુરગુરુ વંદે જગત્કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશૂનાં પતિમ વંદે સૂર્યશશાંકવહિનયનમ વંદે મુકુંદમ પ્રિયમ વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ વંદે શિવમ શંકરમ વંદે શિવમ શંકરમ વંદે શિવમ શંકરમ। હાલાર પંથકના સેવક ધુણિયા ગામે ગોપાલ દ્વીપ નામના પ્રવેશ દ્વારના અને જીવુબા બાપુ જાડેજા પરિવારના દ્વારા લોકાર્પણ વિધિ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં મંચ ઉપર બિરાજિત ક્ષત્રિય મહાનુભાવોમાં મારી બાજુમાં બેઠેલા માનનીય પીએસ જાડેજા, પૂર્વ સરકારના મંત્રીશ્રી માનનીય હાકુબા જાડેજા, ડૉક્ટર જયેન્દ્રસિંહજી, દિગરાજસિંહજી, જેમણે ક્ષત્રિય સમાજ માટે ખૂબ નવતર પ્રયોગો કર્યા છે એવા યોગરાજસિંહજી, અને જેમને ટીવીના કલાકારો કરતાંય વધારે ટીવી ઉપર આપણે જોયા છે એવા પીટી જાડેજાજી, મારી પાછળ બેઠેલા બધા જ ક્ષત્રિય મહાનુભાવો, મારી આ સાઈડમાં બેઠેલા તમામ ક્ષત્રિય મહાનુભાવો, અને જેમને જોઈ અને દાર્શનિક ભાવ ઉત્પન્ન થાય અને દર્શન કરવાનો જીવ થાય એવી બધી મારી ક્ષત્રિય માતાઓ અને બહેનો, વિષયનો પ્રારંભ કરતા પહેલા કહી દઉં કે હવે એક જ આ ક્ષત્રાણીઓ જ સંપૂર્ણ ડ્રેસમાં જોવા મળે છે, વેશભૂષામાં જોવા મળે છે। સંસ્કૃતિનો જાણે કે કોઈ છેલ્લો
એક અંશ બાકી હોય એવું લાગ્યા કરે. નહીતર એરપોર્ટ ઉપર જ્યારે અમે જઈએ છીએ ત્યારે અમારે લાશ કાઢવી પડે, અમારે લાશ કાઢવી પડે એવી સ્થિતિ થઈ ચૂકી છે. એટલે મારા વિષયનો પ્રારંભ કરું એના પહેલા હું તમને કહી દઉં કે ગમે તે ભોગે પણ શાસ્ત્રત્વને જાળવો. ગમે તે ભોગે અને ગમે એટલી મોટી કિંમત ચૂકવવી પડે પણ શાસ્ત્રત્વને જાળવો. એક વખત જો પ્રિન્ટ ગઈ, તમારી પાસે બિલ્ડિંગો, મકાનો, ગાડીઓ અને જાત જાતના જોડા, આના સિવાય કંઈ બચવાનું નથી. અને કગાર ઉપર આવી ગયા છીએ, એક રેડ બોર્ડર ઉપર આવી ગયા છે, એક લાલ લીટી ઉપર આવીને ઉભા છે. તો દ્વાર છે ને, આપણે ત્યાં દ્વાર શબ્દ વારંવાર આવે છે. અનેક દ્વારો છે ભારતીય સંસ્કૃતિમાં. દ્વારના કેટલાય પ્રકારો લખ્યા છે, પણ એમાં મુખ્ય જે જેના 4 પ્રકાર છે. દ્વાર એટલે દરવાજો. 4 પ્રકારના દ્વાર કીધા છે. એક દેવ દ્વાર છે, દેવ દરવાજો કહી શકાય, જેને દેવ દ્વાર કહેવાય છે. તમારી બધી જ શક્તિ ખૂટી પડે, જે આમ દામ ને ઠામ પર તમે અહંકાર કરતા હોય, તમે અભિમાન કરતા હોય, એ પણ જ્યારે ખૂટી પડે તમને એમ થાય કે હવે કોઈ ઉપાય નથી અને હવે કોના પાસે જવું ને બીજા પાસે જવું જો મંજૂર નથી તો માણસ દેવ દ્વારે જાય છે અને દેવ દ્વારે જઈને માથું ટેકવે છે. એ જોગમાયા હોય, ભગવાન હોય, ભોળોનાથ હોય, વિષ્ણુના અવતાર હોય, એ હાથ જોડીને કહે છે કે હવે ક્યાંય બીજો ઉપાય નથી. ભાઈ પેલા પાણીવાળાને બેસાડી દો 2 મિનિટ. 2 મિનિટ વચ્ચે કોઈ નહીં ફરો, ડિસ્ટર્બ થવું છું. પેલા બેનને કોઈ જરા બેસે. હા, એટલે એક છે આપણે ત્યાં દેવ દ્વાર કહેવાય છે. દેવ દ્વારને આપણે ત્યાં સર્વોપરી કીધો છે. અને એવો કોઈ વ્યક્તિ નહીં હોય કે જેને દેવ દ્વાર આગળ જઈને કંઈક નહીં માગ્યું. મોટો ભૂપ એટલે ભૂપતિ એટલે રાજા, રાજાઓનો રાજા, રાજાઓનો રાજા. પણ જો એ રાજા છે તો એને પણ એક વખત દેવ દરવાજે જવું પડ્યું છે. દેવ દરવાજે જઈને એક વખત એને કંઈકનું કંઈક માગવું પડ્યું છે. એટલે તમને બધાને એક તો ભલામણ કરું છું કે દૈવત્વને પકડી રાખજો. જ્યારે તમને એમ લાગે ક્યાંય જવા પડવું નથી તો એક દરવાજો હોય છે જેને દેવ દ્વાર કહે છે, દેવનો દરવાજો છે. એના પછી એક છે રાજદ્વાર. આ દરવાજાનો એક બીજો પ્રકાર છે. બધા ક્ષત્રિયોને ભલામણ કરું છું કે રાજદ્વારમાં જેને તેને પ્રવેશ મળતો નથી. આમાં બળ જોઈએ, ક્વોલિફિકેશન જોઈએ, સર્ટિફાઈડ થયેલા જોઈએ, આ બધા આમાં છે નિયમો હોય. એટલે એક ભલામણ કરું છું કે જ્યાં સુધી તમને એમ ન લાગે કે હું બરાબર ખમતીધર નથી થયો ત્યાં સુધી રાજદ્વારમાં ઘૂસવાની કોશિશ ન કરતા, પ્રવેશ લેવાની કોશિશ ન કરતા. રાજદ્વાર છે ને જેનામાં કાંક છે એને 2 ડગલા આગળ આવીને સ્વીકારે છે, જેનામાં નથી એને પાછા ધકેલે. મારે સાહેબને મળવું છે, મારે સાહેબને મળવું છે. ઠેઠ ચેમ્બર સુધી સાહેબ સાંભળતા હોય પણ પેલો પટાવાળો કઈ ના સાંભળવા દે, પેલો ચોકિયાત કઈ ના સાંભળવા દે. લખી રાખો, ગમે તેટલું સહન કરજો, પણ જો ઊંચા કુળમાં જન્મ્યા છો ને તો રાજદ્વારે જાઓ ત્યારે પહેલા પોતાનું ક્વોલિફિકેશન નક્કી કરજો કે હું રાજદ્વારમાં પ્રવેશને લાયક છું. નથી તો જ્યારે થઈશ ત્યારે જઈશ, એના પહેલા હું નહીં જાઉં. અપમાનિત થવા માટે રાજદ્વાર નહીં જાઉં. અને ઇતિહાસ સાક્ષી છે, સુદામાને નથી ઘૂસવા દીધા. દ્વારકાનો જ આપણો પ્રસંગ છે, બહુ દૂરનો પ્રસંગ નથી. વિદ્વાન બ્રાહ્મણ યુનિવર્સિટીના ચાન્સલર જેને નમન કરે એવો વિદ્વાન બ્રાહ્મણ. પણ પેલા દ્વારપાલોએ કીધું છે કે ના, રાજદ્વારનું ક્વોલિફિકેશન લાગતું જ નથી. ભાઈ તું બરાબર છે, તું કે છે કે તું દ્વારકાધીશનો મિત્ર છે. અમે તો આવા રોજ જોઈએ છે, કેટલાય આવે છે, કેટલાય ખોટું બોલીને ઘૂસવાની કોશિશ કરે. ના, એમ નહીં. પણ અંદર પેલા કીધું સમાચાર પકડો. મારી વાત ઉપર, દરવાજા ઉપર ધ્યાન રાખજો કે કયો દરવાજો તમારે ક્યાં શું કરવું છે. વાસ્તવિક અને રિયલ જે ફેક્ટ છે એની હું તમને વાત કરી રહ્યો છું. એટલે પેલા સુદામાના ખાલી સમાચાર પોકી ગયા અને સમાચાર પોકી ગયા, ચિઠ્ઠી પોકી ગઈ. ચિઠ્ઠી પહોંચ્યા પછી સોનાની દ્વારકાનો દ્વારકાધીશ તો હોય, રાજા હોય, અધિપતિ હોય, પણ એમાં સોનાની 2 જ આપણે ત્યાં નગરીઓ સોનાની છે. એક લંકા સોનાની છે,
હિન્દ મહાસાગરના કિનારે, એક દ્વારકા સોરાની છે અરબી સાગરના કિનારે, સિંધુ સાગરના કિનારે. પણ સીધો રાજા આવે છે, રાજપાલ નહીં, પટાવાળો નહીં, નોકર ચાકર નહીં, પીએપીએસ નહીં, ડાયરેક્ટ દોટ મૂકે છે. સડસડાટ એવી દોટ મૂકી છે, અને એવી દોટ મૂકી છે, અને દોટ મૂકીને એને ભેટી પડ્યો છે. એક વાત લખી રાખવાની કે જ્યારે તમારું કોઈ ચિઠ્ઠી અંદર પોકે અને ચિઠ્ઠી પોક્યા પછી તરત એનો ઓફિસર જો તમને લેવા આવે તો સમજી લેવાનું કે જેનાથી તમે નાતો રાખ્યો હતો ને એના દરવાજા ઉપર છો. નકર સમજી લેવાનું કે તમે ભૂલથી આવી ગયેલા દરવાજા ઉપર છો. એટલે ક્ષત્રપણું જે છે, ક્ષત્રિયપણું છે, તાલુકા પંચાયતની ટિકિટ લેવા માટે જેના તેના દરવાજે જઈને જે દાડો ઉભા રહ્યા, સમજી લેવાનું કે તમે તે દાડો ક્ષત્રપણાને વેચી રહ્યા છો. જમીનો વેચાઈ જશે તો ચાલશે, વેચાવી તો ન જોઈએ, પણ જો વેચાઈ જશે તો તમારી પેઢીઓ ફરીથી ખરીદી લેશે. પણ જો ક્ષત્રપણું વેચાઈ ગયું ને, પાછું તમે નહીં મેળવી શકો. એટલે આ દરવાજો રાજદ્વારનો છે. તાલુકા પંચાયત થી ચાલુ થાય, દિલ્હી દરબાર સુધી પોકે, યુનો સુધી પોકે, પણ રાજદ્વાર છે. એટલે રાજદ્વારમાં જતા પહેલા એક તો પેલો આ વિચાર કરજો અને ઈશ્વરને પ્રાર્થના કરજો કે મને જે દાડો રાજદ્વાર ઉપર જવું પડે તે દાડો મારામાં પૂરેપૂરું ક્ષત્રિયપણું ખીલેલું હોવું જોઈએ, મને કોઈક વેલકમ કરનારું હોવું જોઈએ. ખૂબ ખૂબ પ્રધાનો કોઈને કોઈ સરકારમાં મને ઓળખનારા હોય, બાપુ એક વખત ચેમ્બરમાં પગલા કરો. મેં કીધું પગલા તો હું કરું, પણ દરવાજા આવીને ઉભો રહું ને લેવા માટે જો 4-5 કલાક સુધી મારે બેસી રહેવું પડે, કમસે કમ 3 મિનિટ 5 મિનિટ 5-10 મિનિટ બેસી રહેવું પડે ને, તે દાડો એ પગલા હું પાછા લઈને કેવી રીતે જાઉં? હું તો અમારા સાધુ સંતોને વિનંતી કરું છું કે રાજદ્વારે જતા પહેલા વિચાર કરો. એટલે એક દરવાજો જે છે એ દેવદ્વાર છે, એક દરવાજો છે એ રાજદ્વાર છે. એના પછી ત્રીજો દરવાજો આવે છે જેને નગર દ્વાર કહેવાય છે. કોઈ એક શહેર છે, કોઈ એક ગેટ છે, કોઈ એક મોટો ગઢ છે, એનો એક દરવાજો છે. તમે અમદાવાદમાં જાઓ તો તમને જાત જાતના, રાજકોટમાં જાઓ તો જાત જાતના દરવાજા મળશે. તમને જામનગરમાં તમે જુઓ તો આ દિશાનો દરવાજો, પેલી દિશાનો દરવાજો. તમે રાજકોટમાં જશો તો એટલા પ્રકારના દરવાજા હશે, તમે અમદાવાદમાં જશો તો એટલા પ્રકારના દરવાજા હશે, તમે દિલ્હીમાં જશો તો એટલા પ્રકાર. આ બધા નગરના દરવાજાઓ છે. નગરના દરવાજાઓમાં પ્રવેશ છે, કોઈને કોઈ કારણોસર માણસ જાય છે, કોઈને કોઈ કારણોસર પાછો આવે છે. શહેર જેને હંગરે છે એને દરવાજો સ્વીકારે છે, શહેર નથી હંગરતું એને દરવાજો પાછો મોકલી દે છે કે ભાઈ તું પાછા તારા બાપ દાદાના ગામડામાં જતો રહે, હજુ ફેરથી એક વખત મથી જો. આ નગરદ્વાર છે. નગરદ્વારમાં ક્વોલિફિકેશનની જરૂર નથી, નગરદ્વારમાં પ્રવેશ કરવા માટે હિંમતની જરૂર છે. ત્યાંથી બિસ્તરા પોટલા લઈને જઉં છું, પણ ટકી શકીશ કે કેમ? અને બિસ્તરા પોટલા લઈને જતા રહ્યા, ઘરે આંકણ વટ કરીને જતા રહ્યા. હવે હું પાછો નહીં આવું ને આવું તો મને ફટકે જો એમ કહીને તમે નીકળી તો ગયા, અને અમદાવાદમાં ગયા પછી ફસાઈ પડ્યા, સુરતમાં ગયા પછી ફસાઈ પડ્યા, રાજકોટ, વડોદરા, જે કોઈ શહેરમાં ગયા ફસાઈ પડ્યા. અને ફસાઈ પડ્યા પછી જો તમારે મજૂરી કરવાની તૈયારી નથી અને છેક તળિયે જતા રહેવાની તૈયારી નથી તો નગર તમને ન હંગરે. પણ અસલ એક માણસ જે વચન ખાતર ગયો હોય કે હવે ગયો છું અને પાછો એમને તો નહીં જવું, એવા કેટલાય લોકો કરોડપતિ બનીને પાછા આવ્યા છે, અને એવા કેટલાય લોકોએ આ દરવાજાઓ બંધાયા છે. કેટલાય લોકોએ પરબો બંધાઈ છે, કેટલાય લોકોએ વિદ્યાલયો બંધાયા છે, કેટલાય લોકોએ સમાજની વાડીઓ બંધાઈ છે. આ બધાને કોઈને કોઈ નાનું બચકું લઈને ગયા હતા, એક રૂગડાનું પોટકું લઈને ગયા હતા, અને એ નગર સાથે એમણે સંઘર્ષ કર્યો, અને નગરમાંથી જે કંઈક બનીને બહાર નીકળ્યા. સમાજ એમની આશા રાખે, દુનિયા એમની આશા રાખે, મિત્રો એમની આશા રાખે, સગા સંબંધીઓ એમની આશા રાખે. એટલે એક વસ્તુ છે કે નગર દ્વારમાં જ્યારે પ્રવેશો અને જ્યારે જવાની તૈયારી હોય તો પાછા આવવાની તૈયારી ન રાખો, અને આવો તો સફળ થઈને આવવાની તૈયારી રાખો. નગર દ્વારમાંથી ફેંકી ગયેલો ગામડામાં આવે એટલે ગામડું એને મસ્કરી કરવાનું મેલે જ નહીં. હું કહેતો હતો કે મહિનો નહીં ટકે, પણ આ 3 મહિના ટકી ગયો, ખૂબ કહેવાય. આમ કરી કરીને એની મજાક કરે, એની મસ્કરી કરે. ચોથો ગૃહ દ્વાર છે, તમારા ઘરનો દરવાજો છે. અને ગૃહ દ્વાર બહુ મહત્વનો છે. યુદ્ધે ચડવું એના કરતા મહેમાનને ઘરે લઈ જવું બહુ આકરું હોય છે. કારણ કે યુદ્ધમાં તો માણસ એકલો પોતાની જાતથી બંધાયેલો છે કે જીવવું છે કે મરી જવું છે. પણ મહેમાન લઈને ઘરે આવો અને આવતી વખતે તમને એમ થાય કે હા આબરૂ રહે તો આજ તો ખૂબ કહેવાય. એક બીજી વિનંતી કરું છું, ઉચ્ચ સમાજના સામે વિનંતી કરું છું. આ તો સાક્ષાત જોગમાયાઓ જેવી જગત છે માતાજીઓનું, પણ ઘરમાં જેનું ચલણ ના હોય ને એને મહેમાનને બહુ તાણ ન કરવી.
2 વખત કહી જોવું, કારણ કે લશ્કર લઈને ગમે એવા ગઢનો દરવાજો તોડી શકાય, પણ મહેમાન લઈને ગૃહ દરવાજો તોડવો ને દુનિયામાં આકરામાં કરી પરીક્ષા. એટલે 2 વખત ટકોર કરવી, 2 વખત પછી કોઈ બરાબર છે, પછી માંડી વાળવું. મૂર્ખાઓ પછી હઠે ચડી જાય, તાણ કરે, પછી ઘરે ગયા પછી જે ધીંગાણું ફાટી નીકળે, ભયંકર ધીંગાણું. ઇતિહાસમાં ભલે લખાયેલા નથી હોતા એ ધીંગાણા, પણ ભયંકર હોય છે. એટલે એને કે ગૃહ દ્વાર કહેવાય, ચોથો દરવાજો. પણ હવે મારી વાતને વચ્ચેથી પ્રારંભ કરું તો એક 5મો દરવાજો છે. 4 માન્ય છે, 5મો એને વિજય દ્વાર કહેવાય છે. અને અહીંથી શત્રુત્વની શરૂઆત થાય છે. તમે આખા ક્ષત્રિયોનો ઇતિહાસ જોશો તો જ્યારે જ્યારે ધીંગાણું કરીને આવ્યા ને ત્યારે એમણે એક દરવાજાનું નિર્માણ કર્યું છે. જ્યાંથી જીતીને આવ્યા ત્યાંથી એમણે દરવાજાનું નિર્માણ કર્યું છે. દરવાજા તો હતા, દરવાજા તો ઘણા હતા, પણ છતાં એક નવા દરવાજાનું એમણે એટલા માટે નિર્માણ કર્યું જેને વિજય દ્વાર કહેવામાં આવે છે. હવે તમે ધ્યાનથી આને સાંભળજો. 1911માં, આમાંથી બધા ખૂબ હિસ્ટોરિયન છે, ભણેલા ગણેલા ખૂબ બેઠા છે. 1911માં આખું ભારત જ્યારે ગુલામ બની ગયું, એમાં ક્ષત્રિયો બધા હતા, એમાં મોગલો હતા, એમાં બીજા લોકો હતા, પણ આખું ભારત જ્યારે ગુલામ બની ગયું બ્રિટિશ શાસનનું, ત્યારે જ્યોર્જ પંચમના માટે એક દિલ્હી દરબાર રાખવામાં આવ્યો. જ્યોર્જ પંચમ બ્રિટિશનો એ વખતનો જે તાજ કહેવાય, એને હિન્દનો સરતાજ કરીને અહીં લાવવાની યોજના કરવામાં આવી. અને એને હિન્દનો સરતાજ કરીને લાવવાની યોજના કરવામાં આવી. એમાં પ્રશ્ન એક પેદા થયો કે જ્યોર્જ પંચમ પહેલી વાર પધારી રહ્યા છે, બ્રિટિશરોનો રાજા. અહીં તો રાજાઓ જ બ્રિટિશરોના અંડરમાં આવી ગયા હતા, ટેક્સ ભરતા થઈ ગયા હતા, અને આ તો બ્રિટિશરોનો રાજા આવી રહ્યો છે. એટલે બ્રિટિશરોને એટલું મોટું દેખાડવું હતું. એક બીજી વાત લખી રાખો, ક્ષત્રિયમાં અને યોદ્ધામાં એક ફરક છે. વચ્ચેથી એક વાત કહી દઉં, આ ક્ષત્રિય એટલે વોરિયર નહીં. વોરિયર આખી દુનિયામાં હોય, યોદ્ધાઓ આખી દુનિયામાં હોય. આખી દુનિયામાં તો કઈ આપણે નથી. ઇસ્લામિક અરેબિક આક્રમણો થયા, એ વોરિયર હતા. બ્રિટિશ આક્રમણો થયા, ફ્રાન્સિસીઓના થયા, ફલાણાના થયા, આપણે ત્યાં હુણો આયા, સિથિયાણો આયા, કુષાણો આયા, બધા વોરિયર હતા, યોદ્ધાઓ હતા, પણ એ ક્ષત્રિયો નતા. 6 સંકલ્પ સાથે લડે ને ક્ષત્રિય કહેવાય. 6 સંકલ્પ સાથે. ક્ષત્રિયની આ પરિભાષા છે. અને ગુમાવ્યું છે 6 સંકલ્પને જાળવવા માટે થઈ, અને એને ઘણું બધું ગુમાવ્યું છે. ઇતિહાસમાં ખૂબ લોકો એવા ટીકાકારો છે, એવા કહે છે કે આ લોકો ગાંડા હતા, એટલે કે એમને આ બધું ક્યાં બધા નિયમો પાડવાની જરૂર હતી. જેને જીતે એની તલવાર, લાઠી એની ભેંસ, આવી કહેવતો કરીને. અને ક્ષત્રિયોને જે લોકો કહે છે એમને એક વાતની ખબર નથી કે જે લોકો તલવારથી લડનારા હતા એમની સંસ્કૃતિ સહિત નાશ પામ્યા, પણ જે લોકો સંકલ્પથી લડનારા હતા આજે મારી નજર સામે બેઠા છે, અને દુનિયા આજે એમને બાપુ કહે છે. આ બાપુ શું કામ કે છે? હવે તો ચલો લોકશાહી આવી ગઈ, રજવાડા જતા રહ્યા, હવે તો તમે એમની હરોળમાં આવી ગયા. તમારે ચૂંટણી લડવાની છે, તમારે મતો માંગવાના છે, તમારે ખેતી કરવાની છે, તમે દુકાન કરો છો, તમે ધંધા કરો છો, છતાંય હજુ એના લોકો તમારી બાજુમાં જે દુકાન વાળો છે એ તમને શું કામ બાપુ કહે છે? એક જેવા મકાનો છે ને એક જેવી સોસાયટી છે, પણ બાજુ વાળો શું કામ તમને બાપુ કહે છે? અને દુનિયામાં મને એક વાત બતાડો કે કોઈ બીજી કોમને આવડો મોટો દરજ્જો મળ્યો હોય તો મને વિશ્વમાં બતાડો. યોદ્ધાના કારણે, વોરિયરના કારણે નહીં, પેલા 6 સંકલ્પોના કારણે. કયા 6 સંકલ્પો છે એવું નહીં કહું, કારણ કે એ કામ મારું નથી, પણ તમારે જાણી લેવાનું કામ તમારું છે કે ક્ષત્રિયના 6 સંકલ્પો કયા છે. કેટલું બધું એમણે ગુમાવી દીધું, કેટલું ગુમાવ્યું, પણ 6 સંકલ્પોને તૂટવા ન દીધા. મિસરના પિરામિડો ઉભા છે, એના યોદ્ધાઓ કોણ હતા? ઓગળી ગયા, ઇસ્લામિક આક્રમણમાં ઓગળી ગયા, જતા રહ્યા. મેસોપોટેમિયા, મોટામાં મોટી જેને સભ્યતા કહી શકાય, ધ ગ્રેટ સિવિલાઇઝેશન જેને કહી શકાય, મેસોપોટેમિયાનો એક કોઈ વોરિયર હતા, એને એની કોમ જીવતી હોય મને બતાડો કે હું આ મેસોપોટેમિયાના ફલાણા વંશનો છું. સંકલ્પનું પૂછે છે, એક પણ નહીં કહું. તો મેસોપોટેમિયા કલ્ચર જે છે એનો કોઈ યોદ્ધો બચ્યો મને બતાડો.
એનો વોરિયર કોઈ અત્યારે એની સ્થિતિમાં હોય બતાડો કે એની વંશાવળી હોય અને કોઈનો એની પાસે ચોપડો હોય એક યોદ્ધો મને મેસોપોટેમિયાનો બતાડો. ઇન્કા સભ્યતા જતી રહી, એનો કોઈ વોરિયર બચ્યો હોય અને એનો વંશ બચ્યો હોય મને બતાડો. મેક્સિકોના રણમાં એન્ટિક સભ્યતા જતી રહી, એનો કોઈ વોરિયર એનો યોદ્ધો બચ્યો હોય એનો કોઈ વંશાવળી બચે વંશ બચ્યો હોય મને બતાડો. દુનિયામાંથી બધી જે ગ્રેટમાં ગ્રેટ સભ્યતાઓ હતી, અહંકારી સભ્યતાઓ હતી, જતી રહી, પણ એનો યોદ્ધો નથી બચ્યો. માત્ર ભારતનો યોદ્ધો આજે મારી સામે બેઠો છે, એના બારોટો સામે બેઠા છે, એની વંશાવળીઓ છે, એના એક એક જેને કહી શકાય કે જે સમય પિરિયડ છે, કાલખંડો છે, એ કાલખંડનું એક એક પ્રકરણ જીવતું બોલે છે. વિજય દ્વાર એ પ્રતિષ્ઠાનો દ્વાર છે અને આ પ્રતિષ્ઠાનો દ્વાર છે. આ આખું ગામ છે અને પ્રવીણસિંહજી અને એમણે એમના જીવબા બાપુના પરિવાર તરફથી આખો આજે બનાવ્યો. તો ભાઈ ગામને તો કોઈ નગર નથી, કોઈ વાડ નથી, કોઈ કોટ નથી, તો દરવાજો શેનો છે? દરવાજો પ્રતિષ્ઠાનો છે. અને જ્યારે દરવાજો બનાવો ત્યારે દરવાજો બનાવનારાએ સંકલ્પ લેવો પડે, પૈસેથી દરવાજા ન બને, પૈસેથી પ્રવેશ દ્વાર બને. અને પ્રવેશ દ્વાર ગમે અહીંયા હોય, સરકારે લખ્યું હોય ઘણી વખત, બરાબર, પ્રવેશ નિષેધ છે, સમજી લેવાનું કે આ પ્રવેશ દ્વાર તમારા માટે નથી. પણ દરવાજો જ્યારે બને, દ્વાર બને, ત્યારે દ્વારપાલ હોવો જોઈએ. અને દરવાજો બનાવનારા કુટુંબે કુટુંબ જે હોય એને સંકલ્પ લેવો પડે કે આ ગામ ઉપર કોઈ પણ આફત આવશે, સૌથી પહેલો મારા કુળનો માણસ આગળ હશે. આ ફક્ત દરવાજો નથી, આ મારા કુળની પ્રતિષ્ઠા છે, મારા વંશની આબરૂનો આ છે ને, આ જીવતો જાગતો પુરાવો છે. આ માત્ર સ્ટ્રક્ચર નથી, આ એન્જિનિયરિંગનો કોઈ નમૂનો નથી, આ સિવિલાઇઝેશનનો એક નમૂનો છે, મારી સભ્યતા, મારું પરંપરા. અને એનો તમને વાત કહી દઉં કોને કહેવાય પ્રતિષ્ઠાનો દરવાજો, અને પછી મારી વાતને પૂરી કરું. સેકન્ડ વર્લ્ડ વોર, બીજું વિશ્વયુદ્ધ થયું, અને બીજા વિશ્વયુદ્ધની અંદર જ્યારે પોલેન્ડની સ્થિતિ, જ્યારે જર્મની પોલેન્ડ ઉપર આક્રમણ કરવામાં, અત્યાચાર કરવામાં બાકી ના રાખ્યું, એનું પડોશી રાજ્ય હતું. અને બધા લોકોને ખબર પડી, કોને? ભણેલા ગણેલાઓને, ત્યાંના પ્રોફેસરોને ખબર પડી, ત્યાંના સરકારી અધિકારીઓને ખબર પડી કે અમારી કત્લે આમ થઈ જવાની છે, અમારું ભવિષ્ય હવે નક્કી નથી. છોકરાઓનું એક જહાજ ભર્યું, બાળકોનું, કે હવે આને દુનિયા સામે રવાના કરી દો. કોક તો હંગરશે, અને એ પોતાના ભણેલા ગણેલા લોકોના છોકરા, એ અધિકારીઓના છોકરા, એ રાજદ્વારીઓના છોકરા, એ આખું જહાજ ક્યારે ભરાયું હશે. અને એ જહાજ જ્યાં ત્યાં ગયું, આફ્રિકા ખંડમાં ગયું, બીજે ગયું, બધાને ખબર પડી ના, વિશ્વયુદ્ધ ચાલુ છે, પતિ નથી ગયું. જો હિટલર જીતી જાય, અમારી દશા આવી જાય, અમારું રજવાડું ખતમ થઈ જાય, અમારું અસ્તિત્વ ખતમ થઈ જાય, અમને મારી નાખે. અને કાયદેસરમાં બધે રે જહાજ રખડ્યું, ભટક્યું, મારી ખાવાનું ખતમ થઈ ગયું, અને પાલમ બંદરે આવ્યું, ગેટવે ઓફ ઇન્ડિયા પાસે આવ્યું. અને એ વખતે જામનગરનો નરેશ દિગ્વિજયસિંહ પોલો રમવા માટે ગયા. ત્યાં પેલી પોલોની રમત આવે, એ પોલોની રમત માટે ગયેલા અને ત્યાં જ રોકાયેલા, તાજમાં રોકાયેલા ને એ ઓબેરોયમાં રોકાયેલા. અને એ જ વખતે એમને થયું કે આ શાનો ઓબાળો છે, કેમ લોકો આટલા બધા ગેટવે ઓફ ઇન્ડિયા આગળ ભેગા થયા છે? એમણે કીધું કે જહાજ આવ્યું છે, બ્રિટિશરો ઉતરવા દેતા નથી, બીજા કોઈ એમને આવવા દેતા નથી. અને આખું જ્યારે એમણે અખબારમાં વાંચ્યું, તરત દિગ્વિજયસિંહે ત્યાંનો જે હતો, જે રોયલ્સ સોરી ત્યાંનો જે હતો રાજદ્વારી, એ રાજદ્વારીને બોલાવીને કીધું કે દુનિયા સ્વીકારે કે ના સ્વીકારે, જામનગર એમને આશરો આપશે. અને આશ્ચર્યની વાત કહું તમને, એ બધા બાળકોને ઉતારવામાં આવ્યા. એટલું જ નહીં, એમણે કીધું કે આ જહાજને લઈ જાઓ, રાખવામાં આવ્યા, ખવડાયું, અને પછી જહાજમાં બહાર કીધું કે એમને બેડી બંદર કે નવલખી બંદર છે ત્યાં બેડી બંદર લઈ જાઓ. બેડી બંદર એમને ઉતારવામાં આવ્યા. એમના માટે એક સ્કૂલ બનાવવામાં આવી, જેને બાલાછડી કહેવાય છે, આજે પણ જે વખણાય છે. અને બાલાછડીની અંદર એ પોલેન્ડના છોકરાઓ ભણીને મોટા થયા. એમણે ધાર્યું હોત તો બધાને હિન્દુ બનાવી દો. એમ મહારાજા સ્વર્ગેસિત આવી ગયા, લોકશાહી અહીંયા આવી ગઈ, પોલેન્ડમાં લોકશાહી, બધું દુનિયાનો નકશો બદલાઈ ગયો. પણ એક વાત ન બદલાણી, એ પોલેન્ડના બધા છોકરાઓ કોઈ ઊંચી હોદ્દા ઉપર ગયા, કોઈ સરકારમાં ગયા, કોઈ સંસદ સભ્યમાં ગયા, કોઈ બીજે ગયા. તમને ખબર છે, પોલેન્ડના 10 રોડ તપાસો તો એમાંથી એક દિગ્વિજયસિંહના નામે એક રોડનું નામ બોલે. અને જેમને ત્યાંની પાર્લામેન્ટમાં બિરુદ આપવામાં આવ્યું, એના નામની સોગંદ વિધિઓ લેવડાય છે, પત્ર વાંચવામાં આવે છે, શપથ પત્ર વાંચવામાં આવે છે.
અને બધા બાલાછડી આયા. એના તમે કોઈક દિવસ એમના ઇન્ટરવ્યુ જોજો. અહીં આવીને એ દિવાલોને ભીતો હંગાતે એમણે હાથ રાખી રાખીને જે રોયા છે, દિગ્વિજયસિંહના ફોટા આગળ ઉભા રહીને જે રોયા છે, એમના બેન, એમના ભત્રીજા, એમના ફલાણા ઢીકણા, એમની દીકરીઓ, આ બધાને એમણે ફોટા જોઈ જોઈને જે લોકો રોયા છે, કોણ એ બધાના ગ્રેટ લોકો છે, બધા ઊંચા ઊંચા સ્થાન ભોગવનારા લોકો છે. એમણે કીધું દુનિયામાં અમારા માવતરો તો અમને જહાજમાં ચડાયા હતા, અમને અમારો સાચો તો એક જ માવતર અમારો જામનગરનો રાજવી છે કે જેણે અમને દીકરાથી વધારે હાચવ્યા. ગૌરવ લેજો, આ ક્ષત્રપણું છે. આવડા પેલા હોનાના પટ્ટા પહેરી બહાર નીકળી પડે, આ ક્ષત્રિયપણું નથી. ક્ષત્રિયના હાથમાં પટ્ટો ન હોવો જેને બલિયું કહેવાય. એટલે બધાને કહું છું કે તમારી પાસે તમારા રોજી રોટીમાં જે લખ્યું હોય છે થશે. ભારત તો કેટલાય અમે છે ને, ભારત તો કેટલાય દિવસો એવા માઠા કાઠા દિવસો જોઈ ચૂક્યું છે. આજે તો ઘણું બધું સારું છે, લોકશાહી જામી ચૂકી છે, પણ તમારું ક્ષત્રપણું જાળવી રાખજો. એ 5મો દરવાજો જે છે પ્રતિષ્ઠાનો, એ 5મો દરવાજો તમારો છે ને, એ અખંડ રહેવો પડે, અક્ષુણ રહેવો પડે. 4 દરવાજા હારી જવાય, પણ 5મો છે ને પ્રતિષ્ઠાનો દરવાજો ક્ષત્રિય ક્યારેય ના હારે. હું આ મંચ ઉપરથી પ્રવીણસિંહ અને જીવબા બાપુના દરબારના જે છે પરિવાર, એમને હું વચન આપું છું, આશીર્વાદ આપું છું કે તમારો આ દરવાજો અક્ષુણ રહેશે, તમારી પ્રતિષ્ઠા યથાવત રહેશે. આપણે તો યાવત ચંદ્રો દિવાકરોના આશીર્વાદ આપીએ છીએ, પણ જ્યાં સુધી લોકશાહી રહેશે, ગ્રામીણ કલ્ચર રહેશે, ત્યાં સુધી આ ગ્રામીણ કલ્ચરનો દરવાજો છે એ અક્ષુણ રહેશે. આ જાડેજા પરિવારનું નામ અક્ષુણ રહેશે. આ પ્રતિષ્ઠાનો દરવાજો છે, તમામ હાલારના ક્ષત્રિય પ્રતિષ્ઠાનો દરવાજો છે. બધાએ પોતાનો સંકલ્પ સંમેલિત કરી અને બધા આજે અહીંથી આ દરવાજાને પોતાનો દરવાજો, સંકલ્પનો દરવાજો સમજીને જજો. અને ચોક્કસ તમારી પેઢીઓમાં ક્ષત્રપણું જે છે એ સવાયું ખીલી ઉઠે એવી ભાવના સાથે મારી વાણીને વિરામ આપું છું. હરિ ઓમ તસ્સત. આટલા અદ્ભુત વચનો પછી બીજું કશું બોલવું એ બધું અસ્થાને થઈ જાય. કારણ કે જ્યારે પ્રાણવાર શબ્દો છે એ આપણી વચ્ચે આવે છે, જે આપણા પ્રાણને જાગૃત કરે છે. અને બહુ પ્રાણવાન શબ્દો જ્યારે આપણને જાગૃત કરે છે, ત્યારે આપણને સમજાય છે કે સાદું જીવવું અને પ્રાણવાન જીવવું એ બે વચ્ચેનો કેટલો બધો ફરક છે. સદ્ધર બનાવીએ, અતિ ધરખમ બનાવીએ, આ નતમસ્તકોને ઉચકી અને અણનમ બનાવીએ. આવા અણનમ માથા છે એ જ્યારે જ્યારે લડ્યા છે, ત્યારે ભારત ભૂમિનો ઇતિહાસ છે એ બદલાણો છે. સ્વામીશ્રી, આપના પ્રાણવાન વચનો બદલ સૌ ઉપસ્થિત જે કોઈ શ્રોતાઓ છે એના વતી હું નમ્રપણે વંદન કરું છું. અને આપની આ જે વાણી છે એના દ્વારા જે કોઈનો પ્રાણ જાગૃત થયો છે, ભાઈ મકરંદ દવે તો કહી ગયા છે કે એક નાનકડા સુરમાં ગૂંથું એક નાનકડું ગીત, એક નાનકડા સુરમાં ગૂંથું એક નાનકડું ગીત, જો એક અંતર ગુંજી ઉઠે તો એટલી મારી જીત. ખાલી આમાંથી એક વ્યક્તિ છે એ આ પ્રાણવાન શબ્દોને પામી અને પોતાનું ગૌરવ છે એ અક્ષુણ રાખશે. આપની વાણી સાર્થક નીવડશે. મને એવી સૂચના અહીંયા આપવામાં આવે, સ્વામીશ્રી ખૂબ દૂરથી આવે છે. મેં પહેલા જ એનો ઉલ્લેખ કર્યો હતો કે કૈસે આવું રે કનૈયા તેરી ગોકુલ નગરી બડી દૂર નગરી. આ બહુ દૂર નગરી છે, એ છેક ઉત્તર ગુજરાતથી આપની વચ્ચે પધાર્યા છે. અનેક સમયો એના એડજસ્ટ કરીને આવ્યા છે.